नमस्कार मित्रों। धोरण 8 विज्ञान प्रकरण 12 घर्षण भाग 2। मित्रों, આપણે ભાગ 1 ની અંદર ઘર્ષણ વિશે થોડો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આપણે ભાગ 2 ની અંદર થોડો વધારે અભ્યાસ કરીશું। પરંતુ જો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશા તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળી રહે। परंतु हाँ मित्रों, तेना माटे ज्यारे तमे चेनल सब्सक्राइब करो त्यारे बाजुमां जे बेल आइकॉन आवे तेना पर अवश्य क्लिक करो अने तमने मित्रों विडियो पसंद आवे तो लाइक अवश्य करो अने अन्य मित्रों ने मददरूप थई शकाय ते माटे शेर करो। ने मात्र नानो एवो प्रयत्न विद्यार्थीओने मददरूप थवानो छे। तो चालो मित्रों, आपणे भाग 2 जोईए ते पहेला आपणे प्रथम भागमां जोई गया हता तेनुं थोडुं पुनरावर्तन करी लईए। प्रथम भागनी अंदर आपणे जोयुं हतुं सौथी प्रथम घर्षण एटले शुं। तो मित्रों, आपणे त्यारे समज्या हता के गतिना अवरोधता बळने घर्षण बळ कहेवामां आवे छे अने ते हमेशा गतिनी विरुद्ध दिशामां लागे छे, तेनो आपणे अभ्यास कर्यो हतो। त्यारबाद मित्रों, आपणे बीजो मुद्दो जोयो हतो के घर्षण सेना पर आधार राखे। तो मित्रों, घर्षण बळ ए सपाटीना प्रकार पर आधार राखे छे। एटले के जेम सपाटी खरबचे तेम घर्षण वधु अने जेम सपाटी लीसी तेम घर्षण ओछुं। माटे ज आपणे खरबचडी सपाटी पर सायकल चलावी होय तो वधारे बळनी जरूरियात रहे छे। ते ज रीते केळानी छाल पर पग आवे तो आपणे लपसी जईए छीए, कारण के केळानी छालनी सपाटी लीसी छे माटे त्यां घर्षण बळ ओछुं लागे छे, माटे आपणे लपसी जईए छीए। ते ज रीते तेलवाळो हाथ होय अने काचनो ग्लास पकड़ीए तो काचनो ग्लास लपटी जाय छे, कारण के सपाटी लीसी बने छे, घर्षण बळ ओछुं थाय छे, माटे आपणे तेने सारी रीते पकड़ी शकता नथी। तो घर्षण बळ ए सपाटीना प्रकार पर आधार राखे छे। त्यारबाद मित्रों, आपणे घर्षण बळना 4 प्रकार जोया हता। सौथी प्रथम प्रकार जोयो तो स्थित घर्षण बळ। एटले के कोई पण वस्तु ज्यारे स्थिर होय अने तेने गतिमां लाववा माटे, कोई पण वस्तु स्थिर होय त्यारे तेने गतिमां लाववा माटे जे बळ लगाडવું પડે તેને સ્થિત ઘર્ષણ બળ કહેવાય। અને અન્ય 4 પ્રકારમાંથી આ પ્રકારમાં સૌથી વધારે ઘર્ષણ બળ લાગે છે। ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોયો હતો સ્લાઇડિંગ ઘર્ષણ બળ, એટલે આપણે તેને સરકતું કે સ્લાઇડિંગ બંને નામથી ઓળખી શકીએ। कोईपण वस्तु ज्यारे गति करती होय त्यारे तेनी गति चालू राखवा माटे जे बळ लगाडવું પડે તેને સરકતું ઘર્ષણ બળ કે સ્લાઇડિંગ ઘર્ષણ બળ કહેવામાં આવે છે। અને સ્થિત ઘર્ષણ બળ કરતાં સરકતું ઘર્ષણ બળ એટલે કે સ્લાઇડિંગ ઘર્ષણ બળ ઓછું હોય છે। એટલે જ મિત્રો, આપણે કોઈ વજનદાર વસ્તુને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવી હોય ત્યારે તે વસ્તુની નીચે આપણે નળાકાર પાઇપ કે નળાકાર લાકડાનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે મોટો પથ્થર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય ત્યારે આપણે તેની નીચે નળાકાર લોખંડનો પાઇપ કે નળાકારનું લાકડું રાખી અને તે પથ્થરને ધક્કો મારીએ તો તેને આપણે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ। એ જ રીતે આપણે આ જ ઉદાહરણ આપણે લોટણ ઘર્ષણ બળમાં પણ લઈ શકીશું। તે લોટણ ઘર્ષણ બળમાં વધારે અનુકૂળ થશે, परंतु सरकता घर्षण बळमां ज्यारे कोई वस्तु गतिमां आवी जाय, सायकल चलाववानी आपणे शरूआत करीए त्यारे शरूआतमां वधारे बळ लगाडવું પડે છે, ત્યારબાદ सायकल गतिमां आवी जाय ત્યારબાદ આપણે વધુ બળ લગાવવાની જરૂરિયાત રહેતી નથી, બળ લગાવવું પડે છે પરંતુ શરૂઆત કરતાં ઓછા બળથી આપણે સાયકલ ચલાવી શકીએ છીએ। તો તે સરકતું એટલે કે સ્લાઇડિંગ ઘર્ષણ બળ છે મિત્રો। ત્યારબાદ આપણે ત્રીજું ઘર્ષણ બળ લોટણ ઘર્ષણ બળ।
કોઈપણ વસ્તુ જ્યારે સપાટી પર ગબડતી હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે તેને લોટણ ઘર્ષણ બળ કહે છે. એટલે કોઈપણ વસ્તુ, દાખલા તરીકે વજનદાર સુટકેસને ખેંચવા માટે નીચે ગોળ વ્હીલ આપેલા હોય છે. ગોળ વ્હીલ એ સપાટી પર ગબડે છે. ગબડવાને કારણે તેના પર ઘર્ષણ બળ ઓછું લાગે છે, માટે આપણે સહેલાઈથી તેને ખેંચી શકીએ છીએ. વજનદાર પથ્થરો, અગાઉ મેં સરકતા ઘર્ષણ બળમાં ઉદાહરણ આપ્યું હતું મિત્રો, ભૂલથી તે ઉદાહરણ અપાઈ ગયું, પરંતુ લોટણ ઘર્ષણ બળમાં તે આપણે ઉદાહરણ આપી શકીએ કે કોઈ પથ્થર, વજનદાર પથ્થરને આપણે ખસેડવો હોય ત્યારે તેની નીચે નળાકાર લોખંડનો પાઇપ રાખીએ તો તે પાઇપ સપાટી પર ગબડશે, ગોળ ગોળ ફરશે, માટે આપણે ઓછા બળથી તે પથ્થરને સહેલાઈથી ખસેડી શકીએ છીએ. તો લોટણ ઘર્ષણ બળમાં કોઈ વસ્તુ જ્યારે સપાટી પર ગબડે ત્યારે ઓછું બળ લાગે છે. સ્થિત ઘર્ષણ બળ કરતાં સરકતું ઘર્ષણ બળ ઓછું અને તેના કરતાં લોટણ ઘર્ષણ બળ ઓછું છે. એટલે આપણે આ પ્રકાર પણ ઉતરતા ક્રમમાં જ લખીએ છીએ. ત્યારબાદ લોટણ ઘર્ષણ બાદ પછી ચોથું ઘર્ષણ બળ હતું ઘસડાવ. તેને આપણે તરલ ઘર્ષણ બળ પણ કહ્યું હતું. તરલ એટલે આપણે વિજ્ઞાનની ભાષામાં પ્રવાહી કે વાયુને તરલ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ પદાર્થ આ તરલમાં ગતિ કરે, એટલે કે પ્રવાહી કે વાયુમાં ગતિ કરે, ત્યારે આ તરલ તે વસ્તુની ગતિને અવરોધે છે. તો તરલ દ્વારા લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ બળ અથવા તો ઘસડાવ કહેવામાં આવે છે. હવે મિત્રો, આ તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ અટકાવવા માટે તે તરલમાં જે વસ્તુ ગતિ કરતી હોય તેનો આકાર ધારારેખીય રાખવામાં આવે છે. પાણી એક તરલ છે, તો પાણીની અંદર હોડી કે જહાજ ગતિ કરે તો તેનો આકાર ધારારેખીય હોય છે. તે જ રીતે હવા એક તરલ છે, તો હવાની અંદર જ્યારે વિમાન ગતિ કરે તો તે વિમાનનો આકાર ધારારેખીય રાખવામાં આવે છે. કારણ કે ધારારેખીય આકાર રાખવાથી તરલ ઘર્ષણ બળ ઘટાડી શકાય છે અને ઓછા બળે તે વાહનને ગતિ કરાવી શકાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે નવો મુદ્દો એટલે કે ઘર્ષણ બળ સાપ એક જરૂરી દૂષણ એવો શબ્દ વાપર્યો છે. એટલે કે જરૂરી પણ છે અને દૂષણ પણ છે. ઘર્ષણ બળ એ મિત્ર અને શત્રુ, આપણું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. મિત્ર કોને કહેવાય? જેનાથી આપણને ફાયદો થાય, જે આપણને મદદરૂપ થાય તેને આપણે મિત્ર કહીએ છીએ. અને શત્રુ કોને કહીએ છીએ? જે આપણને હંમેશા નુકસાન કરવા માટે તૈયાર હોય તેને આપણે શત્રુ કહીએ છીએ. તો ઘર્ષણ બળથી આપણને ફાયદા પણ થાય છે અને નુકસાન પણ થાય છે, માટે આપણે ઘર્ષણ બળને મિત્ર અને શત્રુ કહી શકીએ. તો તેના માટેના કારણો ચકાસીએ કે ઘર્ષણ બળ કઈ રીતે ફાયદાકારક છે અને કઈ રીતે નુકસાનકારક છે. તો સૌથી પ્રથમ આપણે ઘર્ષણ બળના ફાયદા જોઈશું. તો મિત્રો, ઘર્ષણ બળના લીધે જ આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. એટલે કે ઘર્ષણના લીધે સરળતાથી ચાલી શકાય છે. આપણે જોઈ ગયા કે જો સપાટી લીસી હોય તો આપણે સરળતાથી ચાલી શકતા નથી, લપટી જઈએ છીએ. આપણા ભણતળીએ સરસ મજાની ટાઇલ્સ લગાવેલી હોય અને તેના પર ભૂલથી જો પાણી ઢોરાય તો આપણે તેના પર સરળતાથી ચાલી શકતા નથી. એટલે સપાટી ખરબચડી હોય, થોડી સપાટી ખરબચડી હોય તો તેના પર આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. કારણ કે ખરબચડી સપાટીના કારણે આપણે ચાલવા માટે જે ઘર્ષણ બળ જરૂરી છે, પૂરતું ઘર્ષણ બળ આપણને મળી રહે છે, માટે આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. જો ઘર્ષણ બળ ન હોત મિત્રો તો આપણે ચાલી શકત નહીં. માટે ઘર્ષણ બળ આપણે ઉપયોગી છે, ચાલવા માટે ઉપયોગી છે. ત્યારબાદ મિત્રો, બીજો મુદ્દો મેં લખેલો છે કે ઘર્ષણના લીધે જ કાગળ કે બોર્ડ પર લખી શકાય છે. જો ઘર્ષણ બળ ન હોત મિત્રો તો આપણે કાગળ પર પેનની મદદથી લખી શકત નહીં, કે બોર્ડ પર ચોકની મદદથી લખી શકત નહીં. જ્યારે આપણે પેનની મદદથી લખીએ છીએ ત્યારે કાગળની અનિયમિત સપાટીને કારણે જ કાગળ પર પેનને આપણે ફેરવી શકીએ છીએ અને તે અનિયમિત સપાટીમાં આપણી પેનની શાઈ ઉપસી આવે છે. જો અનિયમિત સપાટી ન હોત, સંપૂર્ણ લીસી સપાટી હોત, તો તેમાં આપણે પેનથી લખી શકત નહીં, કારણ કે તે શાઈ
અનિયમિત સપાટી ન હોત તો તેમાં ઉપસત નહીં અને પેન સહેલાઈથી આપણે તેના પર ફેરવી ન શકત. પેન આપણે જેમ ચાલતા ચાલતા લખતી જઈએ તેમ પેન પણ લખતી જાય અને આપણે લખી શકત નહીં. મિત્રો, સાવ સરળ ભાષામાં આપણે સમજૂતી આપીએ છીએ. વૈજ્ઞાનિક વધુ તથ્યોમાં આપણે અંદર ઉતરતા નથી. તમારી વય કક્ષા મુજબ આપણે સમજાવી શકીએ. હું તમને સમજાવું છું કે કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ કેમ જરૂરી છે. કારણ અનિયમિત સપાટી હોય તો જ તેમાં પેન કે ચોક આપણે ચલાવી શકીએ. જ્યારે ચોક અને બોર્ડની વચ્ચે ઘર્ષણ થાય ત્યારે ચોકની જે રજ હોય તે રજ અનિયમિત સપાટીમાં ફસાઈ જાય અને તે ભાગના અક્ષરો ઉપસી આવે, જેથી આપણે વાંચી શકીએ. જો અનિયમિત સપાટી ન હોય તો ચોક બોર્ડ સાથે ઘસાત નહીં અને આપણે લખી શકત નહીં. તો આ બીજો ફાયદો છે. પ્રથમ ફાયદો, ઘર્ષણના કારણે આપણે ચાલી શકીએ છીએ. ઘર્ષણના લીધે જ કાગળ કે બોર્ડ પર લખી શકાય છે. ઘર્ષણના લીધે જ વસ્તુને ગતિમાં લાવી શકાય છે. કોઈ પણ વસ્તુને ગતિમાં લાવવી હોય તો ઘર્ષણ બળ જરૂરી છે. કારણ કે જો ઘર્ષણ બળ ન હોય તો આપણે ન ચાલી શકીએ, તેમ વાહન પણ ન ચાલી શકીએ. વાહનના ટાયર કે વ્હીલ ઘર્ષણ બળના કારણે જ સપાટી પર સ્થિર રહી શકે અને સ્થિર રહે તો જ તે ચાલી શકે. માટે ઘર્ષણના લીધે જ વસ્તુને ગતિમાં લાવી શકાય છે. મિત્રો, ત્યારબાદ આપણે વસ્તુને ગતિમાં લાવીએ, સાયકલને ગતિમાં લાવીએ, ત્યારબાદ તેને ઊભી રાખવી હોય તો બ્રેક મારીએ છીએ. જો બ્રેક ન મારીએ તો તેની ગતિ અટકે નહીં. તો ઘર્ષણના લીધે જ વસ્તુની ગતિને રોકી શકાય છે. આ પણ એક ફાયદો જ છે. ગતિમાન વસ્તુને રોકવાની પણ જરૂરિયાત હોય છે. તો ઘર્ષણના કારણે ગતિમાન વસ્તુને રોકી શકાય છે. મિત્રો, ઘર્ષણના લીધે જ ગતિની દિશા બદલી શકાય છે. જો ઘર્ષણ ન હોત તો આપણે ગતિની દિશા પણ બદલી શકત નહીં. ઘર્ષણના લીધે જ દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. આપણે દિવાલમાં ખીલી લગાવીએ, જો ઘર્ષણ ન હોત તો આપણે દિવાલમાં ખીલી લગાવી શકત નહીં. દિવાસળી પણ ઘર્ષણના કારણે જ સળગાવી શકાય છે. તો મિત્રો, ઘર્ષણ બળ એ આપણા માટે ફાયદાકારક છે. તો ફાયદાકારક છે તો આપણે તેને મિત્ર કહી શકીએ કે ન કહી શકીએ? તો આ મુદ્દા પરથી આપણે કહી શકીએ કે ઘર્ષણ બળ એ આપણું મિત્ર છે. ચાલો હવે જોઈએ કે ઘર્ષણ બળ શત્રુ કેમ છે. તો ઘર્ષણ બળથી કેટલીક હાનિકારક અસરો પણ ઘર્ષણ બળની જોવા મળે છે. તેના કેટલાક ગેરફાયદા પણ છે, તેનું કેટલુંક નુકસાન પણ છે. ચાલો જોઈ લઈએ. મિત્રો, ઘર્ષણને કારણે વસ્તુની સપાટી ઘસાઈ જાય છે. આપણે જે ચપ્પલ કે સ્લીપર કે બૂટ પહેરીએ છીએ તેના તળિયા ઘસાઈ જાય છે. કેમ ઘસાઈ જાય છે મિત્રો? તો બૂટ ચપ્પલના તળિયા અને આપણે જે સપાટી પર ચાલીએ છીએ એટલે કે જમીનની સપાટી, ધરતીની સપાટી, તેના વચ્ચે ઘર્ષણ થાય છે. ઘર્ષણ થવાને કારણે બૂટ કે ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે અને તેના કારણે આપણે નવા બૂટ કે ચપ્પલ ખરીદવા પડે છે. તો મિત્રો, થયું ને નુકસાન? જો ઘર્ષણ ન હોત તો આપણા બૂટ કે ચપ્પલના તળિયા ઘસાત નહીં, તો આપણને નવા બૂટ કે ચપ્પલ મળે નહીં. પરંતુ મિત્રો, ઘર્ષણ ન હોત તો ચાલી જ ન શકે. તો આ બૂટ કે ચપ્પલનું શું કરવું? પરંતુ મિત્રો, આ નુકસાન જ કહેવાય. ઘર્ષણના કારણે બૂટ કે ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે. તેના કારણે આપણે નવા બૂટ કે ચપ્પલ ખરીદવા પડે છે. મિત્રો, તે જ રીતે ઘર્ષણને કારણે વાહનના ટાયર પણ ઘસાઈ જાય છે. વાહનના ટાયર અને જમીનની સપાટી વચ્ચે ઘર્ષણ થવાને કારણે વાહનના ટાયર ઘસાઈ જાય છે. જ્યારે વાહનના ટાયર જમીન પર કે કોઈ સપાટી પર ગતિ કરતા હોય ત્યારે તે વાહનના ટાયર અને સપાટી વચ્ચે ઘર્ષણ બળ થવાને કારણે ઘસારો લાગે છે, જેથી ટાયર ઘસાઈ જાય છે. હવે મિત્રો, ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે, નકામી જાય છે અને મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. મિત્રો, તમારા ઘરે મિક્સર તો હશે જ. તમે જ્યારે મિક્સર ચલાવો છો ત્યારે તેની જાર એટલે કે જેમાં તમે ખાંડ કે કોઈ પણ વસ્તુ દરો છો તે ઉપર જે જાર આવે, કપ, તે તમે પકડશો તો તે તમને ગરમ લાગશે. તે જ રીતે કોઈ પણ મશીન ચાલે તો તેની અંદર જે બોલ બેરિંગ કે મશીન હોય તેમાં ઘસારો થવાને કારણે આપણને તે મશીન પણ ગરમ લાગે છે. આ ગરમ કેમ લાગે છે? તો ઘર્ષણ તેની અંદર રહેલા
સ્પેર પાર્ટ એટલે કે તેની અંદર જે બે ભાગ હોય બે ભાગ વચ્ચે ઘર્ષણ થવાને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે। આ ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે કેટલીક ઉર્જા એટલે આપણી કેટલીક શક્તિ વેડફાઈ જાય છે, નકામી જાય છે અને ક્યારેક મશીનના ભાગોને નુકસાન પણ પહોંચે છે। મિત્રો, ઘર્ષણના કારણે ગતિશીલ વસ્તુની ગતિ અવરોધાય છે। આપણે જોઈ ગયા કે ઘર્ષણ બળ એ ગતિને અવરોધે છે, ગતિનો વિરોધ કરે છે। તો ગતિ અવરોધાય છે તેના કારણે તેની ગતિ ઘટે છે, તેની ઝડપ ઘટે છે। આપણે કહી શકીએ કે તેની ઝડપ ઘટે છે અને તેની ગતિ જાળવી રાખવા માટે આપણે વધુ બળ લગાવવું પડે છે। તો મિત્રો, શેને નુકસાન? આપણને ઘર્ષણ બળને કારણે નુકસાન થાય છે। તો આ નુકસાન થાય છે માટે આપણે કહી શકીએ કે ઘર્ષણ બળ આપણો મિત્ર પણ છે। તો મિત્રો, જ્યારે પણ પરીક્ષામાં પૂછાય કે ઘર્ષણ બળ મિત્ર અને શત્રુ બંને છે તે સમજાવો, ત્યારે તેના ફાયદા અને નુકસાન બંનેનું આપણે વર્ણન કરવું પડે અને આપણે ફાયદા પરથી કહી શકીએ કે આ ફાયદા થાય છે માટે આપણું તે મિત્ર છે અને આટલા આપણને નુકસાન થાય છે માટે ઘર્ષણ બળ આપણો શત્રુ છે। હવે મિત્રો, ચાલો ઘર્ષણ વધારવાના અને ઘટાડવાના ઉપાયો વિશે જોઈએ। આપણે જીવનની અંદર ઘણી બધી વખત ઘર્ષણ વધારવાની જરૂરિયાત ઊભી થાય છે અને ઘણી વખત ઘર્ષણ ઘટાડવાની પણ જરૂરિયાત ઊભી થાય છે। તો કયા ઉપાયો કરીએ તો આપણે ઘર્ષણ વધારી શકીએ અને ઘર્ષણને ઘટાડી શકીએ? તો સૌથી પ્રથમ આપણે મિત્રો, અહીંયા મેં કેટલાક વાક્યો લખેલા છે કે બૂટ કે ચંપલના સોલ એટલે કે તળિયા, બૂટ કે ચંપલના સોલની જગ્યાએ આપણે તળિયા પણ કહી શકીએ। તળિયા ખાંચાવાળા કેમ બનાવવામાં આવે છે? નીચે બૂટ કે ચંપલના તળિયાની નીચે ડિઝાઇન હોય છે ખાંચાવાળી, કેમ ખાંચાવાળા બનાવવામાં આવે છે? તો મિત્રો, આપણે ચાલવા માટે ઘર્ષણ બળ જરૂરી છે। જો ઘર્ષણ બળ ન હોય તો આપણે ચાલી શકીએ નહીં। તો બૂટ કે ચંપલના તળિયે ખાંચા હોય તો સપાટી કેવી બને? ખરબચડી। બૂટ કે ચંપલના તળિયે ખાંચા હોય તો સપાટી ખરબચડી બને। હવે મિત્રો, તમને ખ્યાલ છે જેમ સપાટી ખરબચડી તેમ ઘર્ષણ વધુ। તો સપાટી ખરબચડી બનવાને કારણે ઘર્ષણ બળ વધે છે અને ઘર્ષણ બળ વધે છે માટે આપણે સહેલાઈથી ચાલી શકીએ છીએ। તે જ રીતે મિત્રો, વાહનના ટાયર ખાંચાવાળા કેમ હોય છે? તમે વાહનના ટાયર તો જોયા જ હશે। વાહનના ટાયર ઉપર ડિઝાઇન બનાવવામાં આવે છે જેથી તેની સપાટી કેવી બને? ખરબચડી બને છે। વાહનના ટાયરની સપાટી ખરબચડી બને છે। ખરબચડી બનવાને કારણે ઘર્ષણ બળ વધે છે અને માટે વાહન સહેલાઈથી ચાલી શકે છે। મિત્રો, તમને અનુભવ થયો હશે કે આપણું બાઇક, મોટર બાઇક, તેના ટાયરની જે ડિઝાઇન હોય છે તે ઘસાઈ જાય, તો ઘસાઈ જાય ત્યારે આપણું વાહન કે મોટર બાઇક સ્લીપ મારી જાય છે। 2 વ્હીલ હોય તેમાં અનુભવ થશે કે આપણા મોટર બાઇક કે સાયકલના ટાયરની ડિઝાઇન ઘસાઈ જાય ત્યારે તે સ્લીપ મારી જશે। કેમ મિત્રો? કારણ કે ડિઝાઇન ઘસાઈ જવાને કારણે ઘર્ષણ બળ ઓછું થશે। ઘર્ષણ બળ ઓછું થવાથી તે સપાટી પર સહેલાઈથી ચાલી શકશે નહીં। તો અહીંયા ઘર્ષણ બળ વધારવા માટે બૂટ કે ચંપલના તળિયે ખાંચા રાખવામાં આવે છે અને વાહનના ટાયરના તળિયે પણ ખાંચા રાખવામાં આવે છે। આપણે ઉપાય અને કારણો બંને સાથે જોઈએ છીએ। મિત્રો, વાહનની ગતિ ઘટાડવા બ્રેકનો ઉપયોગ કેમ કરીએ છીએ? તો મિત્રો, જ્યારે આપણે વાહનમાં બ્રેક લગાવીએ ત્યારે બ્રેકના ડટ્ટા એટલે કે બ્રેકનું જે પડ આવે, બ્રેકના ડટ્ટા અને વાહનના ટાયરની રિંગ વચ્ચે ઘર્ષણ બળ વધે છે। વાહનના ટાયરની જે રિંગ આવે તે રિંગ અને બ્રેકના ડટ્ટા વચ્ચે ઘર્ષણ બળ વધે છે। ઘર્ષણ બળ વધવાને કારણે આપણે વાહનની ગતિ ઘટાડી શકીએ છીએ કે અટકાવી શકીએ છીએ? તો અહીંયા પણ ઘર્ષણ બળ વધારવાની જરૂરિયાત છે। મિત્રો, કબડ્ડી રમતા ખેલાડી તો તમે જોયા જ હશે। તો જો તમે ટીવી પર કબડ્ડીની રમત જોઈ હોય તો કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી લગાવે છે। કેમ માટી ઘસે છે? તો મિત્રો, માટી અથવા તો કોઈ પણ બરસટ કે ખરબચડો પદાર્થ લગાવે છે। કેમ? તો હાથ પર માટી લગાવવાથી હાથની જે સપાટી છે તે સપાટી ખરબચડી બને છે। સપાટી ખરબચડી બનવાથી, હાથ પર માટી લગાવવાથી સપાટી ખરબચડી બને છે અને ખરબચડી સપાટી બનવાને કારણે તે સામેના ખેલાડીને વધુ સરળતાથી પકડી શકે છે। ખરબચડી બને એટલે શું થશે? ઘર્ષણ બળ વધશે
ઘર્ષણ બળ વધવાને કારણે તે સામેની જે ટીમ હોય તેના ખેલાડીને સારી રીતે પકડી શકશે. હવે ત્યારબાદ મિત્રો રમતવીરોના બૂટના તળિયે ખીલીઓ કેમ હોય છે? તમે રમતવીર તો જોયા જ હશે, તેના બૂટના તળિયે ખીલીઓ લગાવેલી હશે. ક્રિકેટ રમતા ખેલાડીના બૂટ ઘણી વખત તમે ટીવીમાં જોયા હશે, તેના તળિયે ખીલીઓ હોય છે. કારણ કે તેના તળિયે ખીલીઓ લગાવવાથી સપાટી ખરબચડી બને છે અને સપાટી ખરબચડી બનવાને કારણે ઘર્ષણ બળ વધે છે. તેથી આ ખેલાડીઓ મેદાન પર સરળતાથી અને ઝડપી દોડી શકે છે. તો મિત્રો આ બધા જ કારણ ઘર્ષણ બળ વધારવાના છે. આપણે ટૂંકમાં કહી શકીએ કે ઘર્ષણ બળ વધારવું હોય તો પદાર્થની સપાટી ખરબચડી બનાવવી પડે. આ બધા જ કારણોમાં સપાટીને ખરબચડી બનાવવામાં આવે છે, કારણ કે તેનાથી ઘર્ષણ બળ વધે છે અને આપણે સહેલાઈથી કામ કરી શકીએ છીએ. હવે મિત્રો તમે કેરમની રમત તો રમ્યા જ હશો. તો કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ લગાવો છો અથવા તો કેમ છાંટો છો? તો કેરમ પર પાવડર છાંટવાથી સપાટી કેવી બનશે? સપાટી લીસી બનશે. કેરમ બોર્ડ હોય તેની સપાટી પર તમે પાવડર છાંટો એટલે સપાટી લીસી બનશે. હવે સપાટી લીસી બને એટલે ઘર્ષણ ઘટે. તો મિત્રો ઘર્ષણ ઘટશે તેનાથી કેરમ પર સ્ટ્રાઇકર કે જે કૂકરા હોય તે સહેલાઈથી ખસી શકશે. માટે આપણે વારંવાર કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટીએ છીએ. હવે મિત્રો તમારા ઘરે જે દરવાજા હોય તેમાં ક્યારેક અવાજ આવતો હોય ત્યારે તમે તેના મિજાગરામાં તેલ કેમ ઊંજો છો? આપણે મિજાગરામાં તેલ ઊંજીએ છીએ. કેમ તેલ ઊંજીએ છીએ? તો જ્યારે પણ મિજાગરામાં તેલ ઊંજવામાં આવે ત્યારે મિત્રો શું થશે? તેની સપાટી લીસી બનશે, કારણ કે તે મિજાગરાની અંદર તેલનું એક આવરણ બની જશે. આ આવરણ બનવાથી મિજાગરાની બે સપાટી વચ્ચે આવરણ બનવાથી બે સપાટી એકબીજાના સીધે સંપર્કમાં આવશે નહીં. એકબીજાના સીધા સંપર્કમાં નહીં આવે તેના કારણે ઘર્ષણ બળ ઘટશે, સપાટી લીસી બનશે, ઘર્ષણ બળ ઘટશે, માટે અવાજ આવતો બંધ થઈ જશે. ત્યારબાદ મિત્રો કારીગરો મશીનના ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ કેમ લગાડે છે? તમે તમારા વાહનની સર્વિસ કરાવવા જાઓ ત્યારે કારીગર જે ભાગ ગતિ કરતો હોય તે ભાગમાં ગ્રીસ લગાવે છે. વાહનના ટાયર તેની જ્યાં બોલ બેરિંગ હોય ત્યાં ગ્રીસ લગાવે છે. કેમ? તો મિત્રો જ્યારે વાહનના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવવામાં આવે તો તે બે સપાટી વચ્ચે ગ્રીસનું એક આવરણ બની જશે અને ગ્રીસ કેવું હોય? લીસું હોય, ચિકાસયુક્ત હોય. તો આ ચિકાસયુક્ત આવરણના કારણે બે સપાટી એકબીજાના સંપર્કમાં આવશે નહીં અને સપાટી લીસી બનશે, માટે ઘર્ષણ બળ ઓછું લાગશે. માટે તે ભાગ ઘસાતો અટકશે, ઘસારો ઓછો લાગશે અને લાંબો સમય તે ભાગનો આપણે ઉપયોગ કરી શકીશું અને તેની ગતિ પણ થોડી વધારી શકાય છે. માટે ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવવામાં આવે છે. હવે મિત્રો ઊંજણ એટલે શું? આપણે હમણાં જ જોયું કે જ્યારે આપણા મિજાગરાની અંદર અવાજ આવે ત્યારે આપણે તેલ ઊંજીએ છીએ. તમારા ઘરે કોઈ પણ જગ્યાએ દરવાજાની અંદર અવાજ આવતો હોય ત્યારે આપણે ઊંજણ કરીએ છીએ. તમારા ઘરે હિંડોળો કે ખાટ હોય તો તેના કડા ઉપર છત પર જે કડા લગાવેલા હોય ત્યાં અવાજ આવતો હોય તો ત્યાં પણ આપણે તેલનું ઊંજણ કરીએ છીએ. મિત્રો આ કડા તમે ઘસાઈ ગયેલા જોયા હશે. કેમ ઘસાઈ જાય છે? તો ઘર્ષણ લાગવાને કારણે તે ઘસાઈ જાય છે, તે આપણને નુકસાનકારક થયું. તો હવે ઊંજણ એટલે શું? છેલ્લો મુદ્દો છે આ ટોપિકનો, ઊંજણ એટલે શું? તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહેવામાં આવે છે. તેના માટે તેલ, ગ્રીસ, ગ્રેફાઇટ એ ઊંજણના ઉદાહરણ છે. ઘર્ષણ ઓછું કરવા માટે તેલનો ઉપયોગ થાય, ગ્રીસનો ઉપયોગ થાય અને ગ્રેફાઇટનો પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. હવે મિત્રો તમને એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક મશીનોમાં ગતિશીલ ભાગોની વચ્ચે ઊંજણ તરીકે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક મશીનો એવા હોય છે કે જ્યાં ઊંજણ તરીકે તેલ કે ગ્રીસનો ઉપયોગ કરી શકાતો નથી, ત્યાં ઊંજણ તરીકે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો તમે દરિયાની અંદર
તરતી મોટી મોટી જહાજો તો જોઈ જ હશે। તો મિત્રો ત્યાં પાણી અને આ બોટની વચ્ચે ઘર્ષણ બળ ઓછું લાગે તેના માટે હવાના સ્તરનો ઊંજણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। જે સબમરીન મોટી મોટી જહાજોના તળિયે તમને એમ થશે કે સાહિત્ય છે કે આ બોટની અંદર હવાના સ્તરનો ઉપયોગ પાણી અને તેની સપાટી વચ્ચે ઘર્ષણ ઓછું લાગે તેના માટે કરવામાં આવે છે। પરંતુ મિત્રો બોટનું તળિયું પાણીના સંપર્કમાં હોય છે માટે ત્યાં એક હવાનું સ્તર બની જાય। જ્યારે પાણીની અંદર સરકતું હોય ત્યારે હવાનું સ્તર બને એવું એક આયોજન, એવી એક ગોઠવણ કરેલી હોય છે જેનાથી ઘર્ષણ બળ ઘટાડી શકાય છે અને સહેલાઈથી પાણીની અંદર બોટ ગતિ કરી શકે છે। તો મિત્રો આ માહિતીસભર નાનો એવો પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અવશ્ય લાઈક કરો, અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય તે માટે આ વિડીયો શેર કરો અને મારી ચેનલ કિરણમાં કાશમાં તેને અવશ્ય સબસ્ક્રાઇબ કરો જેથી તમને આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે।